આમાં સમજે નહીં. એટલે આવ તમને કહું ઉઠો. અરે રોજ દિવાળી માથે આવી ગઈ ને ધૂ કચરા કરવા છૂટે. તમને કહું આને તો મને બે ચાર સામેની માર દઉં મૂકી દઉં. હું છે શીતલ? હું એમ કહું છું ઊભા થાવ. મારે આ દિવાળીનું કામ કરવું છે. બધાને ઘરે દિવાળી આવી ગઈ પાડોશીની, આપણે એકને જ દિવાળી ન થાય. પણ તું કરી નાખે ને શીતલ. પણ અહીં હુતા હુતા થાય. હવે મારે અહીં પંખો સાફ કરવો, અહીં હુતા હોય તો થાય. પણ મને હુવા દે ને પછી તું કલાક પછી હું જયારે બહાર જાઉં ત્યારે તું કરજે ને શીતલ. અને હું આજે કશે કોણ હું એકલી એકલી આટલું કરી શકું? મારું કામ નથી. જાવ મોઢું ધોઈ લ્યો ને બસ થોડાક બાવા ઝાડા કઢાવા લાગુ. હું તને કરી દઉં છું પણ એક કામ કરતો અહીં બેઠા યાર. મારા તને છે ને એક નાની વાત તને મારે કેવી છે. હવે જલ્દી બોલો તમે. આ બાવા કાઢવા છે મને તો જો જ્યાં લગી કામ ન થાય ત્યાં લગી હક ન થાય. સાંભળ, મેં તને કીધું નતું પણ એક સિક્રેટ વાત છે. હું ખબર છે તને? ના રે ના, મને શું ખબર. દિવાળી ઉપર મેં તારા માટે ઓનલાઈન ડ્રેસ મંગાવ્યો છે મેં. વારે વાહ, દિવાળી માટે. હા. વારે વાહ, સરસ લ્યો. પણ મેં તમારા માટે કઈ નથી લીધું. અરે કાઈ વાંધો નહીં, તું મારી ઘરવાળી છો તો મારે એટલું તારું ધ્યાન રાખવું પડે કે ન રાખવું એ પડે? વાત સાચી હો. આમાં સમજદારી કરી એમ થોડાક બાવા કઢાવવામાં એક કામ કર, તો બાવા કચરા તું કર ને તો મને ઓલો ફોન આવ્યો છે ને તો ઓનલાઈન ડ્રેસ મારે લેવાનો છે તો લેતા હું. તું કામ કર તો સમજો હું 10 મિનિટમાં આવું છું. કઈ વાંધો નહીં, ઠીક જાઓ છે? લેતા આવો. પણ અત્યારે તો આવી જાય ને ડ્રેસ. અરે હમણાં સમજો, ફિટિંગ બીટિંગ કરવું હોય અને બસ હમણાં સમજો પહેરવો હોય. 10 મિનિટમાં આવું છું. ત્યાં સુધી તારથી જેટલું કામ થાય ને એટલું તું કર ને પછી જ વધે હું કરી નાખીશ, બરોબર? પાકું પાકું. એટલે હું જાઉં છું હો, તારો ડ્રેસ લેતા આવો. હા હા આ બધું સાફ સુફ કરીને રાખજો હો. હા, ભલે ભલે. ભલે હાલો, જય માતાજી. જય માતાજી. કોઈ દી આટલા વરમ કઈ લાઈ દે નહીં. 12 વર્ષે બાવો બોલ્યો કઈ એવું હોય છે તો નહીં. મને વિચાર બહુ આવે. કોઈ દી ડ્રેસ નથી લઈ દીધો, આટલા વર્ષે લઈ દીધો. ના ના, એવું ન હોય. દિવાળી હોય ને તો લઈ દેતા હોય. હું તો ખોટું વિચાર એમ કરતા બાવા જેટલા કરવા માંડું. પણ આ એક સારું ખોટું, મારી હાઈટ ક્યાંય પહોંચે નહીં ને હાન થાય ને તોય હું બાવા નહીં પાડી શકું. મારે આ ડ્રેસ લઈને આવે ને એટલે એને કેવું પડશે બાવા ઝાડા કરા. નહીં તો હું તો એકલી એકલી થાકી જઈશ બાપા. ના કરતા ઘડીક વાર બેસી જાઉં. આ ડ્રેસ લેવા ગયા છે કે બનાવવા ગયા છે? આટલી તો ટેલર ને વાર ન લાગે. મને એવો થાક લાગે છે ને. ક્યારે થઈ જાય બે રૂમ ને રસોડું એકલા એકલા કરે ને તો સારું. શીતલ, તો મેં તને કીધું તું ને તો આ ડ્રેસ તું ધોઈ લે. હું એમ કઉ છું કે તમે લેવા ગયા તા કે બનાવવા ગયા તા? કેટલી વાર લાગી? પણ એમાં શીતલ એવું થયું કે હું ગયો ને એટલે મારો ફ્રેન્ડ મળી ગયો ને એટલે પછી છે ને મેં ઠંડુ પીવા રહ્યા ને એમાં થોડુંક મારે મોડું થઈ ગયું. પેલા તો ડ્રેસ ધોઈ લે. આને હક મારો ખાતું ડ્રેસ નથી. મંગાવ્યો છે ને બિચારાને હું ના પાડું છું. પોપટ ને બોલે કોની રાખો હા, એ તારી વાત સાચી છે. એકલો એકલો મૂંઝાય. આવો કલર તો બાકી હારો થયો, પિંક ને વ્હાઈટ. આ હાવણી હું રાખીશ તે શીતલ યાર. બાવા ઝઘડા કરી તા હોય તો હોય. કાંઈ મને પેલા તું ડ્રેસ જોઈ લે કેવો છે એમ. એલા દિવાળીમાં પણ હું જગ્યા ઉઠી છું. બધાય કહું એલા આ તો ઓલું વેસ્ટર્ન વન પીસ છે. આ હા હા, અને પહેરી તો ટુમક ટુમક ટુમક. ગામમાં તો માફો પડી જાય હો મારો. એ કેટલા લીધું એલા? હવે તારા એમથી હું મતલબ છે? તને મેં છે ને પ્રેમથી રહી દીધું પછી એમાં પૈસાનું ન પૂછવાનું હોય. હવે હું આજે ફિટિંગ કરવા નાખ દઈશ. કેવું લાગે છે? અરે સમજો મસ્ત લાગે છે. તારા શરીર ઉપર સમજો મસ્ત સૂટ થાય છે. સારું લે, તમને લેતા આવડું ખરી આ વખતે, ને તો દર વખતે જ લઈ દો. એમાં કાંઈ કાંદા ન કાઢી દેવાના હોય. ઠીક, હવે બેઠા યા. ઠીક શીતલ, હવે મારે એક કામ છે ને એટલે હું આટો મારતા હું તારા ડ્રેસ છે ને તું ફિટિંગ કરવા દઈ આવજે, બરોબર? ત્યાં બાવા જરા ક્યારે કરશે? બાવા જરા શીતલ તું કરી નાખજે ને મારે થોડું કામ મારા છે. એકલીથી નો થાય. આમાં જો મારી હાઈડે એક તો બટકી અને પહોંચે નહીં. હવે અહીંયા તો આલો સેટી છે, પછી આ સેટી ઉપર ટેબલ રાખવું પડી જાવ. કોક ટેબલ પકડવા જોઈએ. સાંભળ, તારથી જેટલું થાય એટલું તું કરજે અને વધે એટલે મારા માટે રાખજે. જ્યાં સુધી તું આ બેગ ને તારી હાઈટ પ્રમાણે તું કામ કરજે અને તું રો હવે પડજે કે મારી હાઈટ તો 5 ફૂટ એની હાઈટ કર્યું. હમણાં આ કોઈથી નો જ થયું. પણ એવું ન હોય. તારથી થાય એટલું કરજે, બાકી હું બેઠો છું, બરોબર? કાંઈ વાંધો નહીં, તમે માનશો નહીં મારું. હા, હું વધે બધું કરજે. ફટાફટ પાછા આઈ આવજો. પાકું જાઓ હાલો. ભલે. હું હમણાં સમજો વધારે 15-20 મિનિટ પાછો આવું છું પણ આ ફિટિંગ કરવા દે છે ભૂલતી નહીં. હા હા, અને પછી તારથી થાય એટલું સમજો જાળા કચરા કરી નાખ, બરોબર? બરાબર, જય માતાજી. જય માતાજી.
હા બોલો ભાભી. એ મુન્નાભાઈ, હા બોલો ભાભી. એ મેં કીધું કઈ બાજુ ઉપડા? હું તો ગામમાં જતો તો. ઘડી કઈ આવો ને, મારા કામ છે તમારું. હાલો આવું છું હો. જલ્દી આવજો, મારે બસ બહુ મોડું થાય છે. હાલો આવું છું. એ હા. થોડાક બાવા ઝાડા કરી નાખો પછી રહી જાય તો રહી જાય. આહા, બહુ જ થાક લાગે એવું કામ કરીએ એટલે બાપા. આના કરતા તે કામ વાળી બોલાઈ લઈને તો વાંધો ન આવે. મારા બાપ દાદાને કોઈ દી મેં આટલું કર્યું નથી. મારા પપ્પાએ 2 કામ વાળી રાખી દીધી. આ એક નથી રાખે. થાકી જાય. પણ બ્યા ક્યાં પેલા યા એને કલાક થઈ ગઈ હજી આવ્યા નહીં. ક્યાં ગયા છે? લાય તો હું જોઈ આવું. હાઈસ, મુન્નાભાઈ છે, મારું કામ થઈ જાય. હા બોલો ને ભાભી, શું કામ હતું? મેં કીધું મુન્નાભાઈ, હા. તમને તો ખબર છે કે તમારા ભાઈ અહીંયા રહેતા નથી. એ તો ઠેર વિદેશ રહેશે. અને એકોરા દિવાળી મારે એકલીને ધૂંઝાડા કરવા. આહા, કાલ હાનની કરું છું. થાકીને ફેર થઈ ગઈ છું. ખાલી આટલું કામ છે? તો મેં કીધું મારા ઉપર ઓલો માળી અસન્યા ચડવાનું છે. અરે ભાભી તમે એમાં મૂંઝાવમાં તમારું બધું કામ થઈ ગયું. બોલો હવે કાંઈ? એમાં શું છે, તમારા ભાઈ હોય ને દર વર્ષે હા. તો ઈ માળિયા ઉપર ચડીને હજી કામ કરી દે મને. અને આ વખતે તો કઈ હે નહીં. પણ મેં કીધું કોને કેવું? અને તમે તો અમારા મકાન માલિક છો એટલે તમને કહો એટલે ઉપાધિ નહીં ને મારે. કાંઈ ચિંતા ન કરો ભાભી, તમારું કામ બધું હું કરી નાખીશ. પછી કાંઈ? હા હા, પણ પાછું હે ને તમારા ધંધાને કઈ વાંધો તો નહીં આવે ને? પણ એને ખબર પડે તો વાંધો આવે ને. એ ભાળી જાય તો હું કાંઈ ઘર નીચે ઉતરી જાય. હા, એમાં શું હે, અમુક બાયું ટેવ હોય એનો ઘરવાળો બીજી વાર કામ કરે ને તો ઈ નો ગમે. અરે એ જોવે ત્યારની વાત ત્યારે તમારું કામ થઈ જશે. પછી કાંઈ? હા હા, તો મારે હે ને એક આયા બાર હે ને રહોડું રી ને નાનું એક નવેરું છે અને એક નવેરું આપણે રૂમમાં છે. હા તો મને 2 નવેરા સાફ કરી દે ને. હાલો ભાભી. આલ્યો હાવણે. અરે લાવો લાવો બધું એમને સમજો. આ એક ગ્લાસ સાફ તમને કરી દો. પછી કાંઈ? આમ જો હું ને ભાઈ આયા મારે કેમ સડું? ના તમારી વાત સાચી છે ભાભી. હા. આપણે કયું સાફ કરવું છે ખાલી મને તમે કહી દો. અરે આ ઉપલું માળિયું ની ઈ સાફ કરવું છે. આ આખું હા હા. તમે ભાભી જરીએ ચિંતા ન કરો. આ તમારું આખું માળિયું આ બધા કચરા બધા તમારું કાઢી દે. જરીએ તમારે માટી નહીં રહો દો. પછી કાંઈ? હા. ભાઈ કામ કરો તમારા. લાવ હું હાવણી પકડો તો તમે ઉપર ચડી જાવ. અને હું ઉપર પછી થોડું કામ કરો ને. આ તમારા હાથમાં રૂમાલ છે ને, હા. મને આપણ તો બાંધી લઉં ને એટલે થોડુંક છે ને વાળ ને ખરાબ ન થાય. આમ તો 5 વાળ છે પણ એટલા તો નાખી આપણે. ના ના, તમે તમારા મનની વાત કહી દીધી. હવે જાજા વાળ રહ્યા નથી કેમ કે ઘરવાળી એવી ભટકાઈ ગઈ છે ને. હાસી વાત છે. પણ કોઈની પાસે તો ભાભી કહેતા નહીં હો. ના ના, આ તો ઘરની વાત છે. ઘરની વાત થોડી કોઈ કે કહેવાની હોય. હા અરે મારા ઘરવાળા હોત તો કેવી હારી હોત. મારો ઉપાધિ તો ન રહેતા. કેવડી ઉપાધિ મારે. અરે ભાભી તમે જરી ચિંતા ન કરો. આ તમે મને દેર માન્યો છે તો તમે હું કામ ચિંતા કરો છો? તમારું બધું કામ હું કરી દઈશ. બસ આલિયા. લાવો. હવે એમાં તમે ભાભી હું કામ ચિંતા કરો છો? ખાલી તમે ઓર્ડર કરો કે આપણે શું કરવું છે. હવે ઉપર પેલા ચડી જાવ ને માળીએ. એક કામ કરો, આ હાવણી પકડી રાખો એટલે હું ઉપર ચડી જાઉં પછી મને હાવણી આપજો. બરોબર? આવડું બધી ઉપર કર્યા નથી. નીરે તો હું ના ભાઈ. અરે ભાભી તમે હવે ઈ ચિંતા તમે છોડી દો. ધીમે ધીમે. લાવો. આ બધું સાફ કરવું છે ને? હા. તમે થોડુંક આગળ રહો ભાભી. તમે આગળ રહો. હું તમને હું કહું મુન્ના ભાઈ. હા. હું રૂમ માં રહીને તો પતાવતી હો કામ. તમે રૂમમાં કામ કરો છો? હા. હાલો તમે એને તમે પતાવો. એટલું ફેરી મન કયો. હાલો પાકો હાલો જાઓ તમે તો જાઓ. આપણે એના રૂમ માં બીજો ઓલો માળીઓ સાફ કરવાનો હોય ને કે હું થોડું ઘણું સાફ. તમે જાઓ હાલો. અયો. અરે રે. પેલા એક કોજુ ને. ઈયો બા. તારું પછાડાઈ જવાની પેલા. ઘર આખામાં નકરી ધૂળ થઈ ગઈ છે. ઓને કીધું તો કે તમારે ખેલા જોતા હોય ને એકલા બહાર રાખો. આ તો હુંધાય બહાર ખડકી રાખ્યા. આ તે ધૂળઝડા મારે કેવું કેવડાવે. હવે કામ કરવું એમાં શું થઈ ગયું? હવે મને પહેલી વાર મને રવિના ભાભીએ કામ કીધું ને એમાં આપણે કઈ ના પાડીએ એવી કાંઈ એટલે હમણાં સાફ એમાં થઈ હોય ગયું.
ભાભી એ આ રૂમમાં આવો તો. હાલો આવું છો આટલું હાલો આમ તો થઈ જ ગયું છે ને બાકી છે ને જી હા હા હાલો આવું છો એ હા હા એક તો ઠેલા ઉપડેલી હોય બા. ઉપર નકરી ઉડે ને એને ઉપર માળિયામાં ચડાઈ દો. કોઈ તો ઠીક માળિયો હુમલો કરવાનો હજી બાકી છે. મુનાભાઈ બોલાવો ફટાફટ કરી દે. એ મુનાભાઈ હા ભાભી એ આવજો તો. એ આવું છું હા ભાભી ને આ બધું કામ થઈ ગયું છે અને તમે મને શું લેવા બોલાવ્યા નહીં તો એક ઉપલા માળિયામાં થોડી ખાવણી ફેરવી દ્યો ને. કાંઈ બધાને ફેરવી દો હાલો આ ખુરશી લઈ લો હો હા હા આ દ્યો ને જાઓ. ના ખુરશી પકડી રાખો નકર તમે પૈસો જ બાપુ મારા તમારા ધંધાનો જવાબ દેવો. હા ભાઈ ના તમે એની ચિંતા ન કરો હું લગભગ તો નહીં કરું જો આ બાવો રે વાહ વાહ વાહ. વાહ મુન્નાભાઈ વાહ. તમારું સાફ સફાઈમાં કામ એટલે અરે ભાભી તમે મને કીધું ને તો હું કઈ ના પાડી એક તોય ઓલો ઠેલો આ બાજુ લેવાનો છે મુન્નાભાઈ. હા હા એ આલ્યો આ અમારા જોને એના કપડા લેવાનો બહુ શોખ. ઠેલા ફાડી તોડી નાખે હસોડા. લ્યો કઈ હું આના જોડે જોડ થઈ ગયા. થઈ ગયું મુન્નાભાઈ. હા આ બધું થઈ ગયું ભાભી આ તો આલી આ ઠેલા ઉપર મૂકવાના છે. લાવો. આ તો નીચે મૂકી દે પાછા. હા ભાઈ એમ આલ્યો. એ બાપા રે. અમાર હે ને તમારા ભાઈને બહુ શોખ લુગડા લેવાનો પણ ઘરમાં કે હમાય નહીં. અરે ભાભી આમાં શું છે પુરુષને એવું જ હોય નકરા કપડા લઈ લે કરતા હોય અને કાઈ હું હમણાં દિવાળી આવશે ને મુનાભાઈ હા. તા તો તમે જોજો મારા ઘરમાં નકરા ખોખા ને પુઠ્ઠા રખડશે. આઈ છે ને હા. તા તો તમે જોજો ઢગલો લુગડા લઈને આવશે. કોઈ ના હાટું તો લેતા આવે પણ મારી હાટું લેતા આવે. હે? કઈ તમારા ઘરવાળા તમને કેમ કામકાજ નથી કરાવતા ભાભી ના ના એવું નથી. હા. મારા ઘરવાળાને વિદેશમાં બહુ કામ હોય. એ અહીંયા આવે તો વાર તહેવારમાં માળ 5 દી કાઢે તા તો એના શેઠને બોલાવી લે. હાલો ભાભી આટલું થઈ ગયું હવે તમે કહો શું કરવાનું બાકી છે જો મુનાભાઈ તમે એકલું કામ કરી દો ને તોય મારે કેટલું હેલું થઈ ગયું. હવે તમને બાકીનું કામ છે ને જી એ હવે તમને હું કરી નાખીશ. હવે તમને છૂટા. અરે ભાભી તમે એની ચિંતા ન કરો હજી બાકી છે ને એટલું લાવો ને ત્યારે હું કરી દઉં બરોબર છે અરે ના ના મુનાભાઈ આ એક જ વાળ્યું બાકી છે એ હું કરી નાખીશ. ભાભી તમારા ભાઈ મારા કામ નથી કરવું હું તમને કરી દઉં છું ને તમે હું કામ ચિંતા ભાભી કરો છો ના ના એ કઈ વાત નથી પણ હું કરી નાખીશ તમે અત્યારે. મૂકી દો જો ભાભી હું કરી નાખું ચિંતા હું અરે પણ હું કરી નાખીશ મુનાભાઈ. પણ ભાભી હું તમારો દેર સૌ હું તમારું કામ કરી દઉં છું કામ તમે ચિંતા કરો છો ના ના મુનાભાઈ હું તો તમને કરી તમે લઈશ. ચિંતા- તમે એટલું કરી દો તોય મારા પેલા માટે ઘરે કહેતી હતી કે કામ કરાવવા લાગો તો કરતા નહોતા અને અહીંયા બાવા જાય શીતલ એવું નથી તો કેવું છે હું- અને આ હું મારા વરની હાલત તે કેવી કરી નાખી જો લખર વગર બનાવી દીધો ઘરેથી નીકળો તો હીરો જેવો અપટું એટલે જ હીરો જેવા થઈ નીકળ્યા હશે અને આપણા ઘરે કઈ ના હમણાં શીતલ તને કહી દઉં અને 200 રૂપિયાનો ડ્રેસ લઈને ખુશ કરી દીધો ને અહીંયા તો રવિના ભાભી ને બાબા આપણા ઘરે કરો ને અરે તમે જેવું સમજો એવું નથી શીતલ ભાભી. તું હવે શાંતિ રાખ જેવું નથી ને આ નથી પૂછડું નથી લોકડું નથી મંડાઈ પડ્યો ક્યાંની અરે પણ તમે વાત તો સાંભળો. હું છે બોલ સાંભળી લો તારી અરે એમાં એવું હતું મારી ઉપર હું સડી નતી હકતી તો મુનાભાઈ ને બહાર નીકળતા જોઈ મેં હાથ પડ્યો મેં મુનાભાઈ મને મેં જઈને મેં મારી ઉપર સામાન મૂકવાનો હોય ને તો મૂકી દ્યો. તો તારા વરને બોલાવીને વિદેશથી ન્યા હું નોટું છાપવા રાખ્યો આઈ બાવા કાઢવા બોલાવી ન્યા બીજાના કાઢતો હોય છે પણ શીતલ તું શાંતિ રાખ આ થોડુંક નાનો મોટો કામ કરી દીધું એમાં તું આટલી ઊંચી છે કામ ચૂપ પડે અરે હું અને ઓમે પડોશી ની ટાઈમ નો આવે તો કોણ આવે. તે આવજે માર ઘરે બાવા જાળા કરવા ખબર પડે તને કેટલી વીઘે હો થાય છે પાડોશીને કામ આવે ને પેલા પણ એ વાત સાચી તમે તો બે માણસ છો અને હું તો એકલી બિચારી ક્યાં તો ક્યાં નો મોકલાય ને તારા વરને ન્યા એને આરે બાવા કઢાવાય પણ એને તો ત્યાં કામ જ એવું છે મહિનામાં 2 મહિને 3 મહિને માર 5 દી રોકવા આવે છે. શીતલ તું શાંતિ રાખ રવિના ભાભી તમે પણ શાંતિ રાખો તમે નાની નાની વાતમાં તમે હું કામ મોટો ઝઘડો કરો છો અમે ઝઘડો કરી છે કે તમે કરો છો? અને સમજી લઈ જઈ તું એલી હલાવ આવે ને
મારા વર આગળ કામ કરે બોલ. અરે પણ પણ શીતલ આવું હોય શીતલ તું સમજતી અને ઈ નથી બધુંય તો ઠીક સાંભળ મારું મકાન આ પેલી તારીખે ખાલી કરી દે મકાન તો ખાલી નો થાય કાકા બાપનું મકાન છે નો કરી દે તો મારી વાત સાંભળ આવી રીતે બાંધવાનું હોય હવે આપણા કાલે કહી દેજો પેલી તારીખે મકાન ખાલી કરી દે મારે આવી બાઈ જોઈએ જ નહીં પણ હવે જો માણા આપણે કામ ન આવી શીતલ તો આપણે કોને કામ આવ્યું તું મને બીજા કે ભાડા અરે તમારી બાયડીને ક્યાં પડેલી ને કે મેં 2 મહિનાનું ભાડું અગાઉ- સંભાળીને વાત કર કાગડી મેં 2 મહિનાનું ભાડું અગાઉથી લઈ દીધું છે તારું ભાડું તને પાછું આપી દઈશ તું મને હા તો લાવો હાલો લાવો 30,000 રૂપિયા લાવો અરે બેના 30,000 ભાભી વાળીની થાસ તે શીતલ તું શાંતિ રાખ મકાન ધણીને દબાવ હમણાં એક કેસ કરીશ ને ઊભા ઉભ લવાચા બહાર નાખી દે હા તો વાંધો નહીં કરી નાખો તમ તારે હું કઈ બીજી નથી મારી એને મુનાભાઈ છે ના ભાઈ સેવાડીની ક્યાં થઈ ગઈ છો તારા વરને થપથપાવ બીજાના ફાયદાને થપથપાવતી એ બાંધવાનું હોય હમણાં શીતલ નીચથી ઢળી ઢળીને મારીશ તને. એ શીતલ આપણા ઘરે કોઈ ભાડે રહેતું હોય ને એટલે વ્યવસ્થિત માણા હોય એને આપણે ખાલી ન કરાવવા અને ખાલી મેં થોડા કચરા જળા કરી દેજા એમાં તું આટલી હમણાં ખરે ના પાડતા હતા, આમ આવો અને અહીંયા કચરા જાળા કરતા હતા ક્યારના કલાક થયા એ કેટલી કલાક થયા મારા વન કામ કરાવતી હતી હાથ સાચું બોલ કલાક તો નથી થઈ ખાલી ક્યાં ક્યાં કરાવ્યું ઈ કે ને એટલે બાર એક માળીઓ કરાયો ને કામ માળીઓ કરાયો જોજી તો કલાક તો થઈ જ ગઈ હોય પણ શીતલ એમાં હું ફેર પડ્યો હા તો અને તમારા ઘરમાં તમે બહુ ભાઈશાળી છો કે તમને આવા બધા ઘરવાળા મળ્યા તે એકવાર બેહી જા તને ખબર પડે કેટલી વીઘે હો થાય છે. એ બોલવાનું બોલો ન બોલો ન બોલો ભગવાન જયથી મારો વર બહુ હારો છે અને એ મારા તારો પતિ વર મારા હારો. માટે પરમેશ્વર છે તારો વર હારો હોય ને કાગડી તો એને કહેવાય બાવા કાઢે બીજાના વર આગળ નો કઢાવાય ને તારે જીબડી ખેતી લઈશ એમ થાય છે મને એ આ તમારી બાયડીને સમજાઈ ગયો હુક લાકડીને ધ્યાન રાખે રવિના તું ભાભી પેલી તમારી વાત તારીખે મકાન સાચી ખાલી કરી નાખજે આને કહી દ્યો રવિના ભાભી આ તો મુનાભાઈ તમારી ઇજ્જત કઈ બોલતી નથી નકર બાંધતા મને આવડે નકર હું કર રવિના ભાભી થઈ જાય બધું રવિના ભાભી તમે ચિંતા કરો માં તમારા મકાન ખાલી નથી કરવાનું શીતલ મારી વાત તો સાંભળ બાય માણા એકલા હોય એનો ઘરવાળો વિદેશ છે તો આપણે ખાલી કરીને એને થોડો રવિના ભાભી એકલા મોકલાઈ જાય આ એકલી નથી આખો એનું કુટુંબ છે વઈ જાય અહીંયા તને હું દયા આવે છે? દયા તો આવે તું ચિંતા કર માં તારું કામ જે છે ને એ પણ પતી જાય છે તું હું કામ ચિંતા કરસ તું તમે નહીં માનો કોઈનું તમે ઘરે આવો પછી વાત પણ હાલો મારી વાત સાંભળ મેં તને કીધું ને એમ કર આલિયા. તારીખે ખાલી કરી નાખજે સમજી ગઈ મેં તો હવે આ હાવણી લેતા હતા ને ધૂમધામ મસ્તી ના થાય તમારા ઘરવાળાને બીજો કરી દે એક કામ કર તું હવે તે રાખ્યો હોય તો ને ધોકતરા જેવું એક કામ કર તું જારું આવું હાલ હાલો આમ ઘરે તમને કહું કેવી રીતે ધોકતરા આવું કરે. આવું તું ચિંતા કર માં અરે ચિંતા આનો કરવાનું શું ને હે? આ ને ગયા પણ આમ આ હોય. એની હબજી નહીં થાય એ આ તમારા ધૂમધામનું લુગડું રહી ગયું અલ્યો એ તું રાખ તને કામ આવશે ધોકતરા કરવા કેવી છે કાબર જેવી હાલો હું મારું કામ કરું હાલો પણ આમ નો ચિંતા કે હાલો. ઓય, 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 ઓય. હાલો શીતલ. બાબા, એમ એમ હોય. એમ હોય તારા. તું તો કેવી છે કઈ ખબર પડતી ફરવા નથી છે મને બાબા જણાજી ના આગળ જાઉં છું બાબા પણ મેં દબા દે તું ફરવા છે બાબા જણાજી. અરે ભાભી હું કરો છો મારા ભાઈને કાંઈ એટલા મારું ને એટલું બધી હું તમે અવાજ કરો છો તું સાંભળીશ ને તો તને મારી અરે શેપ થાય પણ ભાભી આ શેરીમાં ચોથા ઘેરે રહું ન્યા મને તમારું રાયડું સમજાય છે કોટીનો થામા અરે તારી હાચું બીજા ઘર બોલો. લગી નો જાય કાંઈ નહીં એટલી બધી હું મારા ભાઈને તમે મારો છો કા? પૂછ તારા ભાઈને હું લખણ આવી દે હું લખણાઈ દે હોય બસ આ. પૂછ તું ભાઈ હું જ છું કેમ આ મારા ભાભી તમારી ઉપર ગરમ થઈ ગયા રજાકભાઈ હા આને કઈ ખબર પડતી નથી એ છે ને તો કમળો હોય ને પીવું જ દેખાય સાચે હાચું પણ બોલો ઊભા તો હાચું રહ્યો, બોલો મારા ને. ભાઈને બોલવા તો દ્યો પણ તમે કાં મારો એમ હા, બોલો બોલો ભાઈ રજાકભાઈ આમાં કાંઈ વાતમાં નથી હા ઓલા રવિના ભાભી ઉપર રહેશે ને હા હા તો એને મને ખાલી કીધું હા. કે કચરા પોતાને ધૂળ ધાડા કરી દો તો હું કરતો હતો ને તો તમારા ભાભી છે ને ઊંધું વિચારે છે. કાળોહી છે એમાં એટલું બધું સંખાર કાળોહી વાળીનો ક્યાં થાસ તું તારા માપમાં રે તો એમાં- આયા મારા ઘરે કીધું બાવા જાડા કરવાનું તો ના પાડવા માંડ્યો અને આયા રવિના ભાભીને બાવા કદાચ જાડા કરવા. ભાભી એકલા રહેતા હોય તો મદદ કરવા આવ્યા હોય તમે એવું બધી તુંય ઊંધું ન મદદ કરવા વિચારવા. ગયો જ લાગે છે એટલે જ ત્યારે તારી આ- બાઈ વહી ગઈ લાગે તુંય કઈ ઓછીનો નથી વયો જા કે વયો જા અરે ભાભી તમે તો બહુ ગરમ હવે આમ ઊભી ના થાવ ને 4 જણાને સંભળાવ થાવ થાવ. આહ, અને તું તો અહીંયા ડોકાતો જ ને સમજી લેજે હા આવ્યો મુન્નાભાઈ આમ- ભલે કામ આમ- કરતો આમ બિચારો છે. શીતલ, આમ હોય. હવે આમ હાલો ને હમણાં ઘરે જઈને ખબર પડે કેટલી વીઘે ધૂળ કચરા થાય છે ને બીજી વાર રવિ ના કહું મવી ના આગળ નો જાય હાલો આમ